તો સ્વાગત છે તમારા બધાનું અમારા આજના એક નવા વ્લોગમાં। તો આજે અમારે ઉનાળુ માંડવી વાવવાનું કામ ચાલે છે। અત્યારે શિયાળુ પીત નીકળી ગયું અને હવે અત્યારે ઉનાળુ માંડવી વાવીએ છીએ। તો મિત્રો હવે વાવેતરનું કામ અમારે થઈ ગયું છે અને પાણી ચાલુ કરી દીધું હવે। અને અમારે દીક્ષાંતભાઈ આવી ગયા, આગળ સ્કૂલેથી ભણીને આવ્યો ને એટલે સીધો અહીંયા જ આવ્યો ખેતરમાં। એને તો બહુ મજા આવી જાય, પાણી વારતા હોય ને એટલે એને તો ધોરિયામાં આવીને નાહવાની મજા જ હોય। જો એના ખેલ બતાવું હું તમને હમણાં। એ શું કરે હે? લોટે ના એલા જો જો જોયું આ દીક્ષાંત નું બાળપણ। પાણી દેખે ને એટલે તો હાવ ગાંડો થાય। કે એક વહી ગયું તો અમારા સંપલ તણવી દીધા। બોલો નહીં હો સંપલ અહીં મૂકી દે। જો તો તું થઈ ગયો હતી, પલરી ગયો હતી। ક્યાં હૂતો તો? ધોરિયામાં? હા આગળ હુઈ જાય હવે પાછો ધોરિયામાં। જોયું તો એ નાકું તૂટી હે ત્યાં રાખ્યું હોય। બોલો બાળકોને જો ગારામાં રમવાની કેવી મજા આવે। આ જોતા થઈ ગયો ગારો ગારો, એમાં હજી ગારો ભરતો લાગે। પૈસા મેં દુકાન ને છે ને ભાગ લેવા જાવ એટલે માસ દુકાન ચોરી ના સારું લે। તો મિત્રો માંડવીમાં વાવેલી હતી એમાં પાણી પાઈ દીધું અને આજ તો હાવ થાકી ગયા। પણ તોય દીક્ષાંત કે આજ તો કિંગડોમે જવું, 2-3 દિવસથી પાછળ પડ્યો કે કિંગડોમ હોટલે જવું, કિંગડોમ હોટલે જવું। એટલે હવે બસ અમે નીકળીએ છીએ, તૈયાર થઈ ગયા છે કિંગડોમ હોટલે જવા માટે। તો ચાલો ત્યાં જઈને મળીએ। અને અહીંયા કિંગડોમ હોટલ આવ્યો તો અમારા ગામના ચારેય માટી ભેગા થઈ ગયા। જોયું બાકી અમારે પાણીધરા ક્યાંય હસતા ન રહ્યો। પાણીધરા વાળા
ક્યાંક આ નોખું કરી નાખતા નહીં હો ક્યાંક નો થાય. તો મિત્રો કિંગડોમ હોટલે આટો મારી આવતા રહ્યા. દીક્ષાંતને તો બહુ મજા આવતી હતી કે જવું જ નથી, માંડ માંડ કરીને તેને લઈ આવ્યા અમે. બાકી તો એને તો હજી ત્યાં રોકાવું હતું. કાં દીક્ષાંત રોકાવું હતું, પણ ત્યાંથી તો અઠો ઉતરતું હવે જોયું અમારે દીક્ષાંતભાઈ જો સડી જતી. જો 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 દીક્ષાંત થાકી ગયો કે નથી થાક્યો? થાકી ગયો ને ઠેકડા મારી મારીને. હવે જાવું કિંગડમે કે નથી જવું? કાલ જાવું પાછું. હજી પાછું જવું? કાલ હા જો જો તોય હજી ન્યાથી ન્યાના ઠેકડા અહીં યાદ આવે કાં ઘેર આવીને. હા જો 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 હવે અમે કિંગડમ નથી આવતા રહ્યા. હા ટાટા બાય બાય. તો ચાલો મિત્રો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.